ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે કચ્છ કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી માસિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કચ્છના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી.કે. તલાટી દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાને માહિતગાર કરવામાં આવ્યા હતા। જે બાદ જિલ્લા કલેક્ટર શ્રીએ પ્રાકૃતિક કૃષિના લાભ ખેડૂતોને સમજાવીને પ્રાકૃતિક પેદાશોના વાવેતર સાથે જ તેના વેચાણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે સૂચન કર્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ રાષ્ટ્રીય શ્રાતા ધારા ધોરણ અનુસારના સ્ટોરેજ યુનિટની સ્થાપના, પ્રોસેસિંગ પ્લાન્ટ, નેચરલ ફાર્મસ્ટે, એપીઓ અને નાબાર્ડ જેવી સંસ્થાઓ સાથેના સંકલનથી વિવિધ સુવિધાઓનો વિકાસ અને જીવામૃત, ઘનામૃત માટે ગૌશાળાઓને જોડવા જેવી બાબતો ઉપર ભાર મૂક્યો હતો। આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી.કે. તલાટીએ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે. પ્રજાપતિને જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિના અભિયાન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયત્નોથી અને વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણથી કચ્છ જિલ્લામાં ગત વર્ષ કરતાં અંદાજે 2000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે। આમ હવે કચ્છ જિલ્લામાં 46,000થી વધારે ખેડૂતો નાના મોટા પાયે પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે। શ્રી પી.કે. તલાટીએ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા માટે ક્લસ્ટર બેઝ કામગીરી, ખેત ઉત્પાદનો માટે વેચાણ વ્યવસ્થા, 5 ગ્રામ પંચાયતના ક્લસ્ટર દીઠ તાલીમ તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રાકૃતિક પેદાશોના વેચાણ કેન્દ્રો સહિત વગેરે વિગતોની જાણકારી આપી હતી। પ્રાકૃતિક કૃષિથી જે ખેડૂતોને ફાયદો થયો છે એવા ખેડૂતોના ફાર્મની મુલાકાત, અન્ય ખેડૂતોને કરાવવા સહિતના મુદ્દાઓ અંગેની ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી। આ સમીક્ષા બેઠકમાં નાયબ પશુપાલક નિયામક શ્રી આર.ડી. પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી પી.કે. પટેલ, મદદનીશ ખેતી નિયામક શ્રી સાગર પરમાર, નાયબ બાગાયત નિયામક શ્રી મનીષ પરસાણિયા તેમજ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી મેઘા અગરવાલ, આત્માના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી કલ્પેશ માહેશ્વરી તેમજ સર્વે મદદનીશ ખેતી નિયામક શ્રીઓ અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા।